જોરદાર તાળીઓ સાથે આપણે આ વિદ્યાર્થીઓનું અભિવાદન કરી લઈએ. ગણપતિ બાપ્પા. આવા મોરિયા ન હોય, જોરદાર મોરિયા હોય. ગણપતિ બાપ્પા. વાહ મિત્રો, ફરી એકવાર આપને યાદ કરાવી દઉં, આપણા અભિવાદન જેમનું થવાનું છે તેવા મહેમાનો મંચ પર આવી રહ્યા છે. તમારા મોબાઈલની બેટરી તૈયાર રાખજો, ટોર્ચ ઉભા થઈને તેમનું હાર્દિક અભિવાદન આપણે કરવું છે. મંચ પર આપણા મહેમાનો આવી રહ્યા છે. માનનીય શ્રી અમિતભાઈ શાહ, આપણા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી, મુખ્યમંત્રી શ્રી, તમામ મહેમાનો આપણા મંચ પર આવી રહ્યા છે. તે ક્ષણને આપણે બધા જ મોબાઈલ હાથમાં ઉપર, ટોર્ચ ચાલુ અને જોરદાર જયકારો આપણે કરીશું. ડોક્ટર. જય સરદાર, જય સરદાર, જય સરદાર. બોલો શ્રી ઉમિયા માત કી જય. બોલો શ્રી ખોડિયાર માત કી જય. ભારત માતા કી જય. આપણી વચ્ચે ઉપસ્થિત છે આદરણીય ગુજરાતના લોકલાડીલા સીએમ આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી, આદરણીય પુરુષોત્તમભાઈ રૂપાલા, આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયા, શ્રીમતી આનંદીબેન પટેલ. આપણે સૌ એમનું જોરદાર નારાઓથી સ્વાગત કરીએ. જય પાટીદાર, જય સરદાર, જય પાટીદાર. જય સરદાર, જય પાટીદાર. જય સરદાર, જય પાટીદાર. જય સરદાર. જય પાટીદાર. ભારત માતા કી વંદે વંદે. ભારત માતા કી, ભારત માતા કી. જય સરદાર, જય સરદાર, જય પાટીદાર. ભારત માતા કી, ભારત માતા કી. વંદે વંદે. જોરદાર અવાજ સંભળાવો જોઈએ તમારા બધાનો. વંદે માતરમનો નારો એક સાથે બોલાવીએ. આપણા રાષ્ટ્રીય અધ્યક્ષની પણ હાજરી છે ત્યારે વંદે વંદે વંદે. જય સરદાર. આપણા પાટીદાર અભિવાદન સમિતિ સુરત દ્વારા આયોજિત વિશિષ્ટ અભિવાદન સમારોહ તૈયાર થઈ ગયો છે. ત્યારે આપણે સૌ જોરદાર નારા સાથે આપણા મહેમાનોનું હાર્દિક સ્વાગત કરીશું. જય સરદાર. તમામને દીપ પ્રજ્વલન વિધિ માટે હું મંચ પરના સૌ આગેવાનોને વિનંતી કરીશ અને આપને આપનું સ્થાન લેવા માટે વિનંતી કરીશ. જય ઘોષના નારા સાથે આપણે સૌ મંચસ્થ મહાનુભાવોને હું વિનંતી કરીશ દીપ પ્રજ્વલન વિધિમાં સૌ જોડાશે. આદરણીય માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી, માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય શ્રીમતી આનંદીબેન પટેલ, માનનીય સમારોહના અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, આપ સૌને વિનંતી સૌ દીપ પ્રજ્વલન વિધિમાં જોડાશે. આપણે સૌ ભારત માતા કી જય, જય પાટીદાર, જય સરદારના નારા સાથે આજના મંગલમય કાર્યક્રમને ખુલ્લો મૂકીશું. જય પાટીદાર, જય સરદાર. ભારત માતા કી વંદે વંદે વંદે. દીપ દેવ રૂપસ્વમ કર્મ સાક્ષી વિઘ્નકૃત યાવત કર્મ સમાપ્તિ સ્યાત તાવત ત્વમ સુસ્થિરો ભવ. દીપ દેવતાને પ્રાર્થના કરીએ. આ દીવડો સમગ્ર ગુજરાતની પાટીદાર સમાજની એકતાનો દીવડો છે. આ દીવડો ગુજરાતનો, સૌરાષ્ટ્રના પ્રેમનો દીવડો છે. આ દીવડો આપણા સૌની અખંડિતતાનો દીવડો છે. આ દીવડો આપણા સૌની શક્તિનો, ઉર્જાનો, સમન્વયનો, સદભાવનો દીવડો આપણે પ્રગટાવી રહ્યા છીએ. ત્યારે આપણે સૌ સદભાવ સાથે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીને જયકાર કરીએ. જય સરદાર. દીપ પ્રાગટ્ય વિધિમાં જોડાયા તે બદલ તમામ મહેમાનોનો, મંચસ્થ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર.
સ્થાન લેવા માટે સૌને વિનંતી. પોતાના સ્થાન પર સૌ સ્થાન લઈ લેશે. તમામને વિનંતી, પોતાના સ્થાન પર સૌ સ્થાન લેશે. બોલો ખોડિયાર માત કી. આપણે કાઠિયાવાડીના દીકરા હોઈએ તો આપણે શાંતિથી બધા નીચે બેસી જાઓ. શાંતિથી નીચે બેસી જાઓ. બધાને બે હાથ જોડીને પગે લાગીને વિનંતી કરું છું, બધા બેસી જાઓ. આદરણીય દીપ પ્રજ્વલન વિધિ બાદ હું વિનંતી કરીશ સૌ મહેમાનોનું સ્વાગત પ્રવચન માટે આદરણીય શ્રી મુકેશભાઈને વિનંતી કરીશ. આપ સૌનું શબ્દોથી સ્વાગત કરશો. આદરણીય મુકેશભાઈને હું વિનંતી કરીશ. પાટીદાર અભિવાદન સમિતિના ભાઈ શ્રી મુકેશભાઈને વિનંતી, આપ સૌનું શબ્દોથી સ્વાગત કરશો. પાટીદાર અભિવાદન સમિતિ સુરત આયોજિત અભિવાદન સમારોહના સૌનું શબ્દોથી સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ ભાઈ શ્રી મુકેશભાઈને. જય સરદાર, જય સરદાર, જય પાટીદાર, જય પાટીદાર. ભારત માતા કી, ભારત માતા કી. બોલો જય ઉમા ખોડલ. સમગ્ર ગુજરાત રાજ્યના પાટીદાર પરિવારનું પ્રતિનિધિત્વ કરતી પાટીદાર અભિવાદન સમિતિ દ્વારા આયોજિત અભિવાદન સમારોહમાં ઉપસ્થિત વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના સમર્થ સુકાની અને ગુજરાતનું ગૌરવ એવા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી અમિતભાઈ શાહ, ગુજરાત રાજ્યના ડાયનામિક મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, સૌથી યુવાન વયે ગુજરાત રાજ્યના ભારતીય જનતા પક્ષનું સુકાન સંભાળનાર યુથ આઇકોન સમા પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જીતુભાઈ વાઘાણી, ગુજરાતને ગતિશીલ બનાવવાના માટે જેમણે અનન્ય પ્રદાન કર્યું છે તેવા નારી શક્તિના પ્રતિક સ્વરૂપ આદરણીય શ્રી આનંદીબેન પટેલ, આપના સૌના વડીલ સૌજન્ય મૂર્તિ સભા ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી આરતીભાઈ ફળદુ સાહેબ, માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી આજે જેઓનું અહીં સન્માન થવાનું છે તેવા પાટીદાર સમાજના ગૌરવ સમા અને દિલ્હીના દરબારમાં જેમનું સ્થાન છે તેવા કેન્દ્ર સરકારના આદરણીય પાટીદાર મંત્રીશ્રીઓ આદરણીય રૂપાલા સાહેબ તથા આદરણીય મનસુખભાઈ માંડવિયા સાહેબ, ગુજરાત સરકારમાં જેને સૌથી વધુ પ્રતિનિધિત્વ મળ્યું છે તેવા પાટીદાર સમાજના આદરણીય કેબિનેટ મંત્રીશ્રીઓ ચીમનભાઈ ચાપરિયા અને સૌથી યુવા મંત્રી જયેશભાઈ રાદડિયા, રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ સર્વશ્રી જયંતિભાઈ કાવડિયા, આપણા સ્થાનિક મંત્રી શ્રી નાનુભાઈ વાનાણી, શ્રી વલ્લભભાઈ કાકડિયા, શ્રી રોહિતભાઈ પટેલ, શ્રી વીવી વઘાસિયા સાહેબ, સંસદીય સચિવ શ્રી બાબુભાઈ જમનાદાસભાઈ પટેલ, વિધાનસભાના દંડક અને પરિવાર આગેવાન શ્રી પંકજભાઈ દેસાઈ, દીવ દમણના વહીવટદાર તરીકે નિમાયેલા શ્રી પ્રફુલભાઈ પટેલ, ભાજપના વરિષ્ઠ આગેવાનો શ્રી દિનેશજી શર્મા, વી સતીશકુમારજી, ભીખુભાઈ દલસાણીયાજી, ભરતભાઈસિંહ, કેસીભાઈ પટેલ, શબ્દશરણભાઈ મેયરશ્રી, શહેર પ્રમુખશ્રી નીતિનભાઈ, સૌ ધારાસભ્યશ્રીઓ સાંસ્કૃતિક કોળી સિદ્ધિ મળે ત્યારે તે સમાજ અને બિરદાવે છે. સમાજની આ ફરજ પણ છે કે તાજેતરમાં પાટીદાર સમાજના આટલા બધા પોનોતા પુત્રોને દિલ્હી અને ગાંધીનગરના દરબારમાં પાટલા માંડણ છે. તેઓ ગુજરાત રાજ્ય અને ભારત દેશના વહીવટનો ભાગ બન્યા છે ત્યારે પાટીદાર સમાજ હરકના હિલોળે રોડ ચડે છે. આ સ્વાભાવિક વાત છે કે આ હરકના હિલોળાનું પરિણામ એટલે આ અભિવાદન સમારોહ પરિવાર અને ખાસ કરીને મારા મીડિયા ભાઈઓ અને પત્રકાર મીડિયા ભાઈઓ અને બધા દરેક વ્યક્તિઓનું અહીંયા ખાસ સ્વાગત કરું છું અને ઉષ્માભરે સ્વાગત કરીને જય સરદારના નારા સાથે મારી વાત પૂર્ણ કરું છું. બોલો જય સરદાર, જય સરદાર, જય પાટીદાર, જય પાટીદાર. ભારત માતા કી, ભારત માતા કી જય. ઉમા ખોડલ. ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ. આપની વાત સમાજના તમામ લોકો સુધી પહોંચી છે અને આવી જ એક ભાવના લઈને, વિચાર લઈને, સૌની એકતા અને અખંડિતતા માટે, સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના લઈને આદરણીય શ્રી વલ્લભભાઈ સવાણીના સુપુત્ર મહેશભાઈ સવાણીએ સમાજની એકતા માટેનું જે કામ કર્યું છે, દીકરીઓ દત્તક લઈને જે કામ કર્યું છે અને આજે સમાજને એક સૂત્ર સાથે બાંધવાનો જે સંકલ્પ લીધો છે એવા મહેશભાઈ સવાણીને
પ્રાસંગિક ઉદ્બોધન માટે હું વિનંતી કરીશ. તેઓ આવશે અને પોતાનું વક્તવ્ય રજૂ કરશે. મિત્રો, મહેશભાઈ માટે મને બે લાઈન કહેવાનું મન થાય કે નિર્બળ મનના માનવીને રસ્તો કદી જડતો નથી. નિર્બળ મનના માનવીને રસ્તો કદી જડતો નથી. અને મહેશભાઈ જેવાને હાર્દિક તો શું, હિમાલય પણ નડતો નથી. હિમાલય પણ નડતો નથી. મહેશભાઈ સવાણી. બોલો ખોડિયાર માત કી, બોલો ઉમિયા માત કી. આજના પ્રોગ્રામના પાટીદાર અભિવાદન સમિતિ દ્વારા જે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, તેમના જે અધ્યક્ષ સ્થાને આપણે દિલ્હીના દરબારથી જે પધાર્યા છે એવા માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ભાજપા શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના નવનિયુક્ત થયેલા મુખ્યમંત્રી શ્રી એવા શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, માજી મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, આપણા ગુજરાતના જે બે મિનિસ્ટરો જેને દિલ્હીમાં સ્થાન મળ્યું છે તેવા પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ અને મનસુખભાઈ માંડવિયા સાહેબ, અને ખૂબ જ નાની ઉંમરમાં સૌરાષ્ટ્રનો સપૂત, કાઠિયાવાડનું પાણી અને નાની ઉંમરમાં જેને ભાજપે પ્રમુખ પદ આપ્યું છે તેવા જીતુભાઈ વાઘાણી સાહેબ, આપણને જે બે કેબિનેટ મિનિસ્ટર આપ્યા છે તેવા જેતપુર અને જામકંડોરણાના જયેશભાઈ રાદડિયા સાહેબ, ચિમનભાઈ છાપરિયા સાહેબ અને સ્ટેજ ઉપરના તમામ ધારાસભ્યશ્રીઓ, અગ્રણીઓ, વડીલો, આપ સર્વોને હાર્દિક હાર્દિક નમન કરું છું. ઘણી બધી વાર પટેલ સમાજની વાત હોય, પાટીદાર સમાજની વાત હોય, મને એક વાત કહેવાનું મન થાય છે. જ્યારે આપણા બાપ દાદાઓ સુરતમાં આવ્યા આજથી 40-45 વર્ષ પહેલા, આપણા બાપુજી જેવા જે કંઈ પણ અત્યારે 65-70 વર્ષના છે એ લોકો સુરતમાં આવ્યા. ત્યારબાદ તેમના ભાઈઓને સુરતમાં, તેમના મામાના દીકરા લાવ્યા, માસીના દીકરા લાવ્યા, કોઈ સગા સંબંધીઓ લાવ્યા, આ બધા સુરતમાં આવ્યા અને હીરા ઘસવાનું કામ શીખવાડ્યું ભાઈઓ. પણ જ્યારે એ વખતે ઘર નાના હતા અને 20-25 જણાના રોટલા એ વખતના બૈરાઓ બનાવતા હતા. એ વખતના આપણી બાની ઉંમરના લોકો એ વખતે 20-25 લોકોના રોટલા બનાવતા હતા. અને અત્યારે આપણે જોઈએ છીએ સમાજની એકતા તૂટી રહી છે. સમાજમાં જીતુભાઈ જેવો બાહોશ જ્યારે આપણને પ્રમુખ મળ્યો હોય, સોસાયટીના કોઈ પ્રમુખ હોય, કોર્પોરેટરો કોઈ હોય, આપણે એને બનાવીએ, પછી આપણે એના પગ ખેંચીને નીચે કરીએ. પણ સમાજે એ સમજવાની જરૂર છે કે આપણો હોય અને એ આપણો જ રહેવાનો છે. એને મોટા કરો, એમનું બહુમાન કરો, એમનું સન્માન કરો, એ દરેક પટેલના દીકરાની ફરજ બનતી હોય છે. આપણે બધા આમ જોઈએ તો પૈસાથી મોટા ચોક્કસ થયા છે, પણ મનથી બહુ નાના થઈ ગયા છે. આપણા દિલ છે ને એ ખોખલા થઈ ગયા છે. અને આજે સુરતની ધરતી ઉપર પીપી સવાણીના કેમ્પસમાં જ્યારે આપણે એકતાનો પ્રોગ્રામ કર્યો હોય, પાટીદારનો મેળાવડો કર્યો હોય, ત્યારે આપણે બધાએ એક સાથે બે હાથ ઊંચા કરીને જે આપણા અગ્રણીઓ છે એનું સન્માન કરવું જોઈએ. અને બધાએ એક સાથે જય સરદારના નારા બોલાવીને બધા પોતાના બે હાથ ઊંચા કરીને જય સરદાર બોલાવશે. બોલો જય સરદાર, બોલો જય સરદાર, બોલો ખોડિયાર માત કી, બોલો ખોડિયાર માત કી, બોલો ઉમિયા માત કી. અને આપણે ગાંધીનગરના ગઢમાં અને દિલ્હીના દરબારમાં જો આપણી પાટીદારની એકતા હશે તો આપણે આપણો અવાજ ગાંધીનગર પણ પહોંચાડી શકીશું અને દિલ્હી પણ પહોંચાડી શકીશું. પણ એની પહેલા આપણે એકબીજાના પગ ખેંચવાનું બંધ કરીએ. આપણો જે અત્યારે એક હવા થઈ ગઈ છે પાટીદારો માટે, અત્યારે રાજકોટમાં કોઈ એમ કે બસ સળગી તો કે ક્યાં સળગી તો કે વરાછા રોડમાં. આપણું જે નામ ખરાબ થઈ ગયું છે,
આપણી જે ઇમેજ ખરાબ થઈ ગઈ છે એ આપણે સુધારવાની જરૂર છે. બીજા સમાજોની એકતા જોવો, આપણા સમાજોની એકતા જોવો. આપણો સમાજ વેર વિખેર થઈ ગયો છે ભાઈઓ. એનું કારણ છે, પેલા જયારે બધા અહીંયા જૂના લોકો અહીંયા જે આવ્યા હતા એ લોકો બધાને હાચવતા, એ લોકોના દિલ મોટા હતા. અને આજે આપણા બૈરાઓને કહીએ 3 વ્યક્તિનું જમવાનું બનાવવાનું છે તો આપણી બૈરી 3 વ્યક્તિનું જમવાનું પણ બનાવવાની ના પાડી દેશે. ભાઈઓ, આપણા દિલ નાના થઈ ગયા છે અને અમે જે કંઈ પણ કરીએ છીએ એ સમાજની એકતા માટે કરીએ છીએ. સમાજ એક હશે તો તમારો અવાજ મોટો થશે. સમાજ એક થશે તો તમારો અવાજ ગાંધીનગર સુધી પહોંચશે. સમાજ એક હશે તો તમારો અવાજ દિલ્હીના દરબાર સુધી પહોંચશે. એટલે ભાઈઓ, આપ સર્વને વિનંતી કરું છું, આપણે બધા એકજૂટ રહીએ. આપણે અંદર ખેંચાખેંચી ન કરીએ. એમાં આપણી ઇમેજનો વધારો નથી થતો. ભાઈ, આપણે એકજૂટ રહીએ તો આપણી ઇમેજમાં વધારો થતો હોય છે. ફરીથી એકવાર આપણે તમામ લોકો ગાંધીનગરના ગઢમાં અને દિલ્હીના દરબારમાં બધા એક છીએ. અમે બધા એક છીએ. અમે બધા પાટીદારો એક છીએ. અમે બધા તમારી સાથે છીએ. એના જય ઘોષથી આપણે એનું અભિવાદન કરીએ. બોલો જય સરદાર, જય સરદાર, જય રામાપીર. ખૂબ ખૂબ આભાર આદરણીય શ્રી મહેશભાઈ સવાણી આપનો. પાટીદાર સમાજની એકતાની અને સંગઠનની વાતને જ્યારે આજે સમસ્ત સુરતે પાટીદાર અભિવાદન સમિતિ સુરત દ્વારા સૌનું અભિવાદન કરવાનું નક્કી કર્યું છે, ત્યારે ઉપસ્થિત માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ભારતીય જનતા પાર્ટીના અમિતભાઈ શાહનું મોટા પુષ્પહારથી સ્વાગત કરવા હું વિનંતી કરીશ. શ્રી મુકેશભાઈ પટેલ હિન્દુઆ ગ્રુપ અને મહેશભાઈ સવાણીને સાથે હું સ્મૃતિ ભેટ માટે વિનંતી કરીશ. સંજયભાઈ મોવલિયા, મન્નારભાઈ કાકડિયા અને લાલજીભાઈ પટેલને કે આપ ઝડપથી માનનીય અમિતભાઈ શાહને આપણે સૌ જોરદાર તાળીઓથી અમને વધાવીએ. માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી અમિતભાઈ શાહને પુષ્પમાળાથી સવાણી અને મુકેશભાઈ પટેલને વિનંતી. આદરણીય વિજયભાઈ રૂપાણીને પુષ્પહારથી સ્વાગત અને અભિવાદન કરશે. આદરણીય શ્રી મહેશભાઈ સવાણી, હિંમતભાઈ ખેની, સંજયભાઈ મોવલિયાને વિનંતી કે તેઓ માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણીને તેઓ સન્માનિત કરશે. આપને સૌને વિનંતી, જોરદાર તાળીઓના ગડગડાટ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું અભિવાદન થઈ રહ્યું હોય ત્યારે આપણે તેમને જોરદાર તાળીઓથી સ્વાગત અને અભિવાદન કરીએ. સુણી આગમન આપનું અમારી ઉર્મિઓ છલકાઈ ગઈ. સુણી આગમન આપનું અમારી ઉર્મિઓ છલકાઈ ગઈ. ચાંદો હજી ઉગ્યો પણ નથી ને ચાંદની રેલાઈ ગઈ, ચાંદની રેલાઈ ગઈ. દોસ્તો, આદરણીય માનનીય પ્રદેશ અધ્યક્ષ, ખૂબ નાની વયે સમગ્ર ગુજરાતમાં જેમને ભારતીય જનતા પાર્ટીએ અધ્યક્ષનું આજે સુકાન સોંપ્યું છે એવા માનનીય શ્રી જીતુભાઈ વાઘાણીને સન્માનિત કરવા વલ્લભભાઈ લાખાણી, વસંતભાઈ ગજેરા, અલ્પેશભાઈ કોટડિયા અને સુરેશભાઈ પટેલ ઉપપ્રમુખ સાતગામ કડવા પાટીદાર સમાજને હું વિનંતી કરીશ. પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણીને પુષ્પમાળા અને શ્રુતિ ભેટથી તેમને સન્માનિત કરશે. આપ સૌને વિનંતી, જોરદાર તાળીઓથી આપણે સૌને અભિવાદિત કરીશું. આદરણીય જીતુભાઈ વાઘાણીનું સન્માન થઈ રહ્યું છે. આપણા સૌરાષ્ટ્રનું ગૌરવ, ભાવનગર જિલ્લાનું ગૌરવ, સમગ્ર ગુજરાતનું ગૌરવ બન્યા એવા જીતુભાઈ વાઘાણીનું જ્યારે સન્માન થતું હોય, હાથ ઉપર કરીને જોરદાર તાળીઓ સાથે સમગ્ર સૌરાષ્ટ્રનું પ્રતિનિધિ નહીં પણ હવે ગુજરાતનું કરી રહ્યા એવા જીતુભાઈ અને વિજયભાઈ સાથે મળીને જેમ આપણે જોયું કે જય અને વીરુની જોડી વખણાય એવા જીતુભાઈ એટલે જય અને વિજયભાઈ રૂપાણી એટલે એના પહેલા 2 અક્ષરો લઈએ એટલે વીરુ. જય વીરુની જોડીને જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. મિત્રો, જીતુભાઈ વાઘાણીનું હાર્દિક અભિવાદન માજી કરીએ. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલનું સન્માન કરવા ગણેશભાઈ પટેલ, ગોવિંદભાઈ ભુંગાણી, અનુભાઈ તેજાણી અને સૌજીભાઈ ધોળકિયાને હું વિનંતી કરીશ આપણા આદરણીય માજી મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલનું અભિવાદન કરશે અને તેમને આવકારશે અને આપણે સૌને તાળીઓના ગડગડાટ સાથે શ્રીમતી આનંદીબેન પટેલને અભિવાદિત કરશે. શ્રી અનુભાઈ તેજાણી, ગોવિંદભાઈ ભુંગાણી, ગણેશભાઈ પટેલ અને સૌજીભાઈ ધોળકિયાને હું વિનંતી કરીશ. એક દીકરી બચી તો ભણી ગણી ગઈ, ભણી ગઈ તો શિક્ષક બની ગઈ, શિક્ષક બની ગઈ તો પ્રોફેસર પણ થઈ અને પ્રોફેસર થઈ તો ગુજરાતના ધારાસભ્ય પણ બન્યા અને એક દીકરી બચી ગઈ તો ધારાસભ્યમાંથી મુખ્યમંત્રી પણ બન્યા એવા આનંદીબેન. એટલે દીકરી વધાવો, દીકરી બચાવોનો જે સંદેશો છે એ આપણે આનંદીબેનના જીવન ઉપરથી પણ લઈ શકીએ. આદરણીય માનનીય પુરુષોત્તમભાઈ રૂપાલા, કેન્દ્રીય મંત્રી શ્રી ભારત સરકારના, આપણે જોરદાર તાળીઓથી એમને અભિવાદિત કરવા ગોપાલભાઈ ચમાડી,
પ્રમુખ શ્રી બાબરા લેવા પટેલ સમાજ, વલ્લભભાઈ ધનજીભાઈ વઘાસિયા વીડી મુંબઈ, નનુભાઈ કે સાવલિયા શ્રી ગ્રુપ અને પ્રવીણભાઈ કાંકડિયાને હું વિનંતી કરીશ. આ ચારેય મિત્રોને વિનંતી, આપણા જોરદાર કેન્દ્રીય મંત્રી બન્યા છે એવા પુરુષોત્તમભાઈ રૂપાલાને અભિવાદિત કરશે. ભાઈ શ્રી નનુભાઈ સાવલિયા, પ્રવીણભાઈ કાંકડિયા, વલ્લભભાઈ વઘાસિયા અને ગોપાલભાઈ ચમાડીને હું વિનંતી કરીશ કે આદરણીય પુરુષોત્તમભાઈ રૂપાલા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ભારત સરકારના તેમને અભિવાદિત કરશે. સંજયભાઈ, આખા ભારતમાં આવી કોઈ જોડી ન જડે. એક જ રાજ્યમાં રૂપાણી અને રૂપાલા બે હોય. સાહેબ, જોરદાર તાળીથી આપણે અભિવાદિત કરીએ. ખૂબ ખૂબ આભાર. હું વિનંતી કરીશ એવા જ આપણા લોક લાડીલા માનનીય કેન્દ્રીય મંત્રીનું જેમને બિરુદ મેળવ્યું છે એવા મનસુખભાઈ માંડવિયા હું વિનંતી કરીશ. વલ્લભભાઈ પી કાસોદરિયા, પદમસિંહભાઈ હરિભાઈ સ્મારક ટ્રસ્ટના, મનજીભાઈ માવજીભાઈ પટેલ, એમ કાંતિલાલ એક્સપોર્ટ, વલ્લભભાઈ પી સવાણી અને જીવરાજભાઈ સુરાણીને હું વિનંતી કરીશ. આપ ચારેય મહાનુભાવો આપણા મનસુખભાઈ માંડવિયાને અભિવાદિત. જીવરાજભાઈ સુરાણી, મનજીભાઈ માવજીભાઈ પટેલ અને વલ્લભભાઈ કાસોદરિયાને વિનંતી કરીશ. આદરણીય શ્રી કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને તેઓ પુષ્પહારથી અભિવાદિત કરશે અને સ્વાગત કરશે. આ મેદાન ઉપર અસંખ્ય કાર્યક્રમો થયા છે, ઐતિહાસિક કાર્યક્રમો થયા છે, વર્લ્ડ રેકોર્ડ થયા છે. આજે પણ આ કાર્યક્રમનો મોટો વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે. દોસ્તો, આટલા બધા વજુભાઈ જીવનભાઈ, પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના ચારેયને હું વિનંતી કરીશ. આદરણીય શ્રી આરસી ફળદુ સાહેબને અભિવાદિત કરશે. આદરણીય શ્રી મનહરભાઈ સાચપરા, યુરોફૂડ સુરત, દિલીપભાઈ સોજિત્રા લખપતિ, આદરણીય શ્રી જીતુભાઈ દેસાઈ સલડીવાળા અને વજુભાઈ જીવનભાઈ, પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ, તમામને વિનંતી, આપણે સરળ અને સૌમ્ય આદરણીય એવા માન્ય શ્રી આરસી ફળદુ સાહેબને અભિવાદિત કરશે. ભાઈ શ્રી મનહરભાઈ સાચપરા, દિલીપભાઈ સોજિત્રા, જીતુભાઈ દેસાઈ અને વજુભાઈ જીવનભાઈને હું વિનંતી કરીશ કે તેઓ આરસી ફળદુ સાહેબને અભિવાદિત કરશે. અમે ખૂબ જ ઉમંગથી આપનું સ્વાગત કરીએ છીએ. અમે પ્રસંગની રાહ નથી જોતા, આપની ઉપસ્થિતિ જ પ્રસંગ બની જાય છે. દોસ્તો, હું વિનંતી કરીશ, આપણે સૌ પાટીદારોને અભિવાદિત કરવા છે, સન્માનવા છે. સમગ્ર ગુજરાતના પાટીદારો પરિવારોની કર્મભૂમિ બનેલા સુરતના આંગણે સૂર્યપુત્રી તાપી નદીના તટે ખેડૂત પુત્રો કર્મઠ પાટીદાર વીરલાઓની યશસ્વી અને રાજસ્વી નિયુક્તિને બિરદાવીએ છીએ. ત્યારે અલ્પવિરામ મૂકી હું સીધો વિનંતી કરીશ આપણા આદરણીય પુરુષોત્તમભાઈ રૂપાલાને કે તેઓ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરશે. માનનીય શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાને વિનંતી કરીશ, આપ સૌને જોરદાર તાળીઓથી એમને આપણે સ્વાગત કરીશું. અને એમને વિનંતી, આદરણીય શ્રી રૂપાલા સાહેબ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે માતરમ, વંદે માતરમ. મિત્રો, સુરત પાટીદાર અભિવાદન સમિતિના માધ્યમથી પાટીદાર સમાજના કેટલાક આગેવાનોને નવી જવાબદારીઓ ભારતીય જનતા પાર્ટીએ આપી હોય એનું અભિવાદન કરવા, એમની પીઠ થપથપાવવા માટેનો મક્કમ, મજબૂત અને દેશને દિશા દેખાડે એવો પ્રયાસ કરવા બદલ હું પાટીદાર અભિવાદન સમિતિને ધન્યવાદ આપું છું. આ અભિવાદન સમારોહમાં આપણને માર્ગદર્શન આપવા માટે અને પાટીદાર સમાજની લાગણીના પ્રત્યાઘાતોને ઝીલવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત, આપણું ગૌરવ દેશની રાજનીતિમાં ગુજરાતના પગને અંગતના પગની સમાન રાખનારા આપણા આદરણીય રાષ્ટ્રીય પ્રમુખ શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબ, આપણા લાડીલા મુખ્યમંત્રી ભાઈ શ્રી વિજયભાઈ, હમણાં જ જેમને નવી અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી અને જે પણ આ અભિવાદન સમારોહ સમિતિના અભિવાદન માટેના એક મુખ્ય કારણરૂપ એવા આપણા ભાઈ શ્રી નવા પ્રમુખ
જીતુભાઈ વાઘાણી, મંચ પર બિરાજમાન આગેવાનો, આ આખા કાર્યક્રમને ઓપ આપવા માટે જે આગેવાનોએ જહેમત ઉઠાવી છે, આ આખું મંચ એવડું મોટું છે કે હું આ બાજુ ફરીને સભા કરી શકું એટલા આગેવાનો ડાયસ ઉપર બેઠા છે. એટલે હું બધાના નામ નથી લઈ શકતો, પરંતુ અભિવાદન સમિતિ તરફથી ભાઈ શ્રી મનહરભાઈ કાકડિયા, આદરણીય વલ્લભભાઈ સવાણી, શ્રીમાન મનજીભાઈ નાની માળ, ભાઈ શ્રી મથુરભાઈ સવાણી, આદરણીય શ્રી લાલજીભાઈ પટેલ, આદરણીય શ્રી લવજીભાઈ બાદશાહ, ભાઈ શ્રી વીએસ પટેલ, ભાઈ શ્રી આત્મારામભાઈ પટેલ, ભાઈ શ્રી અનુભાઈ તેજાણી કર્યું કે પાટીદાર સમાજ જે નક્કી કરે એ કરીને જ રહે છે, એ દિશા આપવા માટે પાટીદાર અભિવાદન સમિતિએ આ મક્કમ પ્રયાસ કર્યો. મિત્રો, હું તમે કરેલા સંઘર્ષને બિરદાવવા માટે અહીંયા આવ્યો છું. આપે મારું પણ બહુમાન કર્યું છે. મને કેન્દ્રમાં મંત્રીમંડળમાં તક મળી એટલા માટે આપે મારું સ્વાગત કર્યું છે. એટલા માટે મારે આપનો આભાર કે ધન્યવાદ માનવાની આવશ્યકતા નથી. મિત્રો, હું તમારા સમાજનું સંતાન છું, તમે મારી પીઠ થપથપાવો. પણ મિત્રો, આ દેશની રાજનીતિને હુંસાતુસીના રાજકારણમાંથી, ગુંડાગર્દીના રાજકારણમાંથી વિકાસની રાજનીતિનો રાજમાર્ગ દેખાડનાર નરેન્દ્રભાઈ મોદી આ દેશના વડાપ્રધાન બન્યા. અને દેશના વડાપ્રધાન બન્યા પછી આજે જે દુનિયાને રાજનીતિનો માર્ગ પ્રશસ્ત કરી રહ્યા છે, એવે સમયે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહ ગુજરાતના છે, આપણા છે, આપણી વચ્ચે પધાર્યા છે. એટલા માટે નહીં દોસ્તો, પણ એમણે જીતુભાઈ વાઘાણીના નામ ઉપર જ્યારે મંજૂરીની મોહર મારી, ત્યારે મારે આ પાટીદાર સમાજના વિશાળ સંમેલનની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કહેવું છે કે અમિતભાઈએ પાટીદાર સમાજ ઉપર ભરોસો મૂક્યો છે, યુવાનો ઉપર ભરોસો મૂક્યો છે. મિત્રો, આ ભરોસો મૂકનાર અમિતભાઈ શાહ એ આપણી વચ્ચે જ્યારે પધાર્યા છે, ત્યારે મિત્રો એક વખત યાદ કરો, આજથી 25-30 વર્ષ પહેલા અહીંયા અમારું સ્વાગત પ્રવચન ભાઈ શ્રી મહેશભાઈ કરતા હતા. મુકેશભાઈએ સ્વાગત કર્યું અને મહેશભાઈ એમ કહેતા હતા કે આપણા દાદા અહીંયા આવ્યા, એમણે હીરા ઘસવાની મહેનત કરી, કાકા દાદાના પરિવારના લોકોને અહીંયા લાવીને વસાવ્યા. તમે અહીંનો વિકાસ તો તમે જોયો છે મિત્રો, પણ એ દિવસો દરમિયાન તમે ત્યાં રાજકોટ આવતા હતા, અમરેલી આવતા હતા, ભાવનગર આવતા હતા, સુરેન્દ્રનગર આવતા હતા. એ વખતની રાજનીતિનો માહોલ આપણે ભૂલી ગયા છીએ. મિત્રો, એ વખતના પ્રધાનોને ચૂંટણી સભામાં ગોળીએ દેવામાં આવતા હતા, એ આપણે ભૂલી ગયા. એ કોંગ્રેસના હતા મંત્રીઓ અને કોંગ્રેસની સરકારો હતી. આ વાતને આ કોંગ્રેસીઓ ભૂલાવી દેવા માંગે છે. મિત્રો, ક્યાંય પાણી નહોતું મળતું, ક્યાંય એક ડંકી નહોતી નખાતી, એની જગ્યાએ મિત્રો આપ મિત્રોને મારી વિનંતી છે કે આ સભાની અંદર વ્યવધાન કરનારા જે પરિબળો કોંગ્રેસે મોકલ્યા છે, એમને પણ હું ચેતવણી આપવાના મતનો છું કે આ પ્રકારની હલકી રાજનીતિ કરવાનું બંધ કરો. આનાથી તમારા હાથમાં કશું આવવાનું નથી, પણ આ ચીલો ગુજરાતને અરાજકતા તરફ દોરી જવા માટેનું નિમિત્ત બનશે અને પાટીદાર સમાજને નહીં ચલાવી લે. આ પાટીદાર સમાજના લક્ષણો નથી. મિત્રો, આપણા ગામડાઓમાં ગામ મને મારા જિલ્લાના યાદ છે, જ્યાં મતદાન નામની કોઈ ચીજ નહોતી, જ્યાં બુંદીઓ વગેરેને મતદાન થઈ જતા હતા, જ્યાં સિક્કા મારવા સિવાયની કોઈ પ્રવૃત્તિ નહોતી થતી. આ બધી જ પીડામાંથી સૌરાષ્ટ્ર ગુજરાતના ગામડાઓને મુક્ત કરાવવાનો યશ એ ભારતીય જનતા પાર્ટીના ખાનામાં આવવાનો છે. મિત્રો,
એના કારણે આપણા ગામડા સલામત બન્યા, એના કારણે આપણી ખેતી સલામત બની, એના કારણે આપણે સ્થિર થયા, એના કારણે આપણે વિકાસના રસ્તે આગળ વધી ગયા. ને મિત્રો, જે પાર્ટીને પ્રજાએ જાકારો આપ્યો એ કોંગ્રેસ પાર્ટી. હિન્દુસ્તાનની ભાઈને ને ભાઈ સંજયભાઈને હૃદયપૂર્વકના અભિનંદન આપવા છે કે તમે આ કામ ખાલી સ્વાગતનું નથી કર્યું, તમે પરાકાષ્ઠા કરી છે, પરિશ્રમ કર્યો છે, હિંમત દેખાડી છે અને પાટીદારોનું ગૌરવ વધારવા માટેનો પ્રયાસ કર્યો છે. મિત્રો, આ માહોલની અંદર આ કામ કરશું તો શું થશે, કેવી રીતે થશે, એ બધા પ્રશ્નોની ખેવના કર્યા સિવાય આવડું મોટું બીડું ઝડપ્યું, કાંડે ઘા ઝીલ્યો, આમંત્રણો આપ્યા, હજારો લોકોને માટેની જમવાની વ્યવસ્થાઓ ઊભી કરી અને એવા માહોલમાં જ્યારે આપ સૌ આ કાર્યક્રમના માધ્યમથી પાટીદાર સમાજના જે આગેવાનો જેમને નવી જવાબદારી સોંપાણી છે એની પીઠ થપથપાવવાનો પ્રયાસ કર્યો. મિત્રો, મારે આ સમાજના આ પ્લેટફોર્મના માધ્યમથી અમારા મુખ્યમંત્રીશ્રીને પણ અભિનંદન આપવા છે. એમણે મુખ્યમંત્રી પદ ગ્રહણ કર્યું અને થોડાક જ સમયની અંદર આપણા આખાએ સૌરાષ્ટ્રની કાયાપલટ કરે એવી સૌની યોજનાના પાણીને સૌરાષ્ટ્રની ધરતી ઉપર ઉતરાવવાનું કામ એ આપણા નવા મુખ્યમંત્રી તરીકે વિજયભાઈએ કર્યું. એમણે એક કામ કરવા માટેની શરૂઆત માટેનો જે આગાજ કર્યો છે મિત્રો, જેની અંદર આપણા કચ્છ કાઠિયાવાડના કાયાપલટના મૂળિયા દેખાય છે. મિત્રો, આપ સૌને આ સંજોગોમાં મારી નમ્ર વિનંતી છે કે સમાજે નક્કી કરવાનું છે કે આપણે કઈ દિશામાં જવાનું છે, કયા રસ્તે ચાલવાનું છે, કોણ આપણને દિશા આપવાના છે, કોણ સમાજનું ભલું કરવાના છે. જે લોકોને સમાજ કેન્દ્રમાં નથી, માત્ર ભારતીય જનતા પાર્ટી સાથે હિસાબ કિતાબ કરવાનો છે, એવા લોકો સમાજના નામે ચાલતી આવી સુંદર મજાની પ્રવૃત્તિની અંદર વિક્ષેપ નાખવાનું જે પાપ કરી રહ્યા છે એનેથી સમાજ ચેતી જાય, એવા તત્વોને ઓળખી કાઢે, એવા તત્વોને અલગ પાડવા માટેનો પ્રયાસ સમાજના સમજદાર વર્ગએ કરવો પડશે. આપણે ઓળખીને આ પ્રકારની પ્રવૃત્તિ કરનારાઓને એકલા પાડવા પડશે. સારા કામની અંદર મિત્રો આખું એ દૂધનું તપેલું હોય અને એ દૂધમાંથી ઘી બને, માખણ બને, સારામાં સારી મીઠાઈઓ બને, પણ એમાં એક ટીપું જો છાશનું પડી જાય તો એ આખું એ દૂધ બગડી જાય. એમ આમાં થોડાક ફોદા જે આમાં પડી ગયા છે એ ફોદાઓને ઓળખી લે આ સમાજ. આ દૂધની અંદર પડેલા ફોદાઓ છે એને તારવીને એકકોર કરવા માટેની જવાબદારી પણ આપણા સમાજની છે. આપણે સમાજની જવાબદારીને ઉઠાવવી પડશે. કાયર લોકો છે જે સામે નથી આવી શકતા, એ પડદા પાછળથી ખેલ બગાડવાની કોશિશ કરતા હોય છે. જેમના નામ જાહેર નથી કરી શકતા એવા નાપાક લોકો એ સમાજને બદનામ કરવાનું કામ કરે છે. ભારતીય જનતા પાર્ટી સુપેરે જાણે છે પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે સંકળાયેલો હતો. ભારતીય જનતા પાર્ટીના વિકાસમાં એનો ફાળો હતો. ભારતીય જનતા પાર્ટીના આગળના વિકાસમાં પણ પાટીદાર સમાજ એમની સાથે રહેવાનો છે. આની ભારતીય જનતા પાર્ટીને પણ જાણ છે. એના પુરાવા રૂપે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આજે પાટીદાર સંમેલનની અંદર એક નાના એવા સ્વાગતના કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા ના આવે, મારે અમિતભાઈને પાટીદાર સમાજ વતી અભિનંદન આપવા છે કે આપે આવી અને અમારા સમાજની ગરિમા વધારવા માટેનો પ્રયાસ કર્યો છે. આપે આવીને અમારા સમાજની ઓળખ આપવા માટેનો પ્રયાસ કર્યો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વાગતના કાર્યક્રમોમાં ના આવે મિત્રો, એ એટલા માટે આવ્યા છે કે જાણે છે ભારતીય જનતા પાર્ટીના વિકાસમાં પાટીદાર સમાજનું જે યોગદાન છે. મિત્રો, આપણે સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમિતભાઈ અને એમની ટીમે ગુજરાતમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના સંગઠનનું સુકાન કોને સોંપવું
એ પ્રશ્નની ચર્ચા કરીએ છીએ ત્યારે મિત્રો આ પાટીદાર સમાજના સૌ આગેવાનોની સાક્ષીએ મારે એમ કહેવું જોઈએ કે એમણે એક તો પાટીદાર પસંદ કર્યો અને એ પણ યુવાન પાટીદારને પસંદ કર્યો. મિત્રો આ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે, આ અન્ય કોઈ રાજકીય પક્ષમાં શક્ય નથી. આ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય થાય છે અને એવી શક્યતાઓને ઓળખીને આગામી દિવસોના આગાસને ઓળખીને જ્યારે અમિતભાઈએ આપણા એક નવયુવકના હાથમાં સમગ્ર ગુજરાતની પાર્ટીનું ભવિષ્ય સોંપ્યું હોય ત્યારે એ યુવાનની પીઠ થપથપાવવા માટે સ્વયં અધ્યક્ષ તરીકે અહીંયા આવ્યા હોય, આ વાતની નોંધ પાટીદાર સમાજે પણ લેવી જોઈએ અને એને અનુરૂપ આપણે પ્રતિસાદ આપવો જોઈએ. આપ સૌએ મારું પણ બહુમાન કર્યું, મારું સન્માન કર્યું, એ બદલ હું આયોજકોનો આભાર માનું છું. પુનશ્ચ સુરતના પાટીદાર સમાજના વડીલો, મારે આ વાતની જાહેરમાં એક બાબતની ચર્ચા કરવી જોઈએ કે પહેલી વખત સુરતના સૌ આગેવાનોએ એક દિશામાં વળીને જુવાનોને કામ કરવા માટેનો અવકાશ પૂરો પાડ્યો છે. એ માટે હું વડીલોને વંદન કરું છું અને આ નવા જુવાનોની જે ટીમ જેમણે આ સાહસ કર્યું છે, ભાઈ મુકેશભાઈ, ભાઈ શ્રી મહેશભાઈ, આ બધા જ ને હું હૃદયપૂર્વકના અભિનંદન આપીને વિરમું છું. વંદે માતરમ. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર આદરણીય રૂપાલા સાહેબ. આપે જેમના માટે આ શબ્દો વાપર્યા છે અને પાટીદાર સમાજનું ગૌરવ ગણાવ્યું છે, યુથ આઇકોન તરીકે જેઓ રાજ્યભરના પાટીદાર સમાજમાં ઉભરી આવ્યા છે, એવા નવનિયુક્ત ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી, જે આખા કાર્યક્રમનું કેન્દ્ર છે, એમને વિનંતી કરીશ કે આજે આખી ભારતીય જનતા પાર્ટી આપની સાથે છે અને આપના કેન્દ્ર સ્થાને આ કાર્યક્રમ યોજાયો છે, ત્યારે આપના અધ્યક્ષ તરીકેના આજના વક્તવ્ય માટે અમે આતુર છીએ. જય સરદાર, જય સરદાર, જય પાટીદાર, જય ખોડિયાર, જય ખોડિયાર, જય ઉમૈયામાં. પાટીદાર અભિવાદન સમારોહ દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મને જે જવાબદારી સોંપી છે, અન્ય આપણા રાષ્ટ્રીય સ્તરે પણ આદરણીય રૂપાલાજી, મનસુખભાઈ, આદરણીય નીતિનભાઈ વગેરેને જવાબદારી સોંપી છે અને સન્માન સમારોહ પાટીદાર અભિવાદન સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યો છે. એ કાર્યક્રમમાં ઉપસ્થિત જેમના કારણે જે સમાજમાંથી હું આવું છું અને એમની ઉપર ભરોસો મૂક્યો છે એવા ગુજરાતના સપોત અને અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહ, વિકાસની નવી ઊંચાઈઓ, પારદર્શકતા, નેમ સાથે જે નેતૃત્વ ગુજરાત સરકારનું કરી રહ્યા છે એવા ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી, આજ સમાજના સપોત અન્ય મંત્રીશ્રીઓ અને પૂર્વ મુખ્યમંત્રી આદરણીય આનંદીબેન પટેલ ફળદુ છે, કોઈને આર્થિક મદદ કરવા માટે પણ આપ્યું છે, એવા શ્રેષ્ઠીઓને હું ઋષિમુનિ કહું છું. ઋષિમુનિઓનો હું વંદન સાથે આભાર માનું છું. નવી પેઢીને રાહ ચીંધ્યો છે, નવી પેઢીને કહ્યું છે તપ અને સમર્પણ દ્વારા જ સમાજનો ઉત્થાન હોઈ શકે છે. એમણે આપ્યું છે અને આપણે સૌને દિશા આપી છે, ત્યારે હું ઋણ સ્વીકાર કરું છું, આભાર માનું છું અને કેટલાકને પેટમાં તેલ રેડાયું છે એમનું પણ દર્શન અહીંયા થઈ રહ્યું છે. મિત્રો, ગૌરવ છે પાટીદાર સમાજના એક અદના કાર્યકર્તાને આવડી મોટી જવાબદારી આપી છે, ત્યારે મારે કહેવું જોઈએ કે અભિવાદન સમારોહ સમિતિની સાથે સાથે તાલુકો, જિલ્લો, અટકવાઇઝ જે પ્રકારે તમે સમગ્ર સુરત શહેરની અંદર અનેક લોકોને મુશ્કેલી ઊભી કરવી હેલી છે.
મારે આ બાજુ જોવા માટે કહેવું છે. 5, 15, 25 લોકો આવી શકે, અમે પણ કેટલાકને મોકલી શકીએ, પણ અમારા સંસ્કાર નથી. કોઈની સભા ધારીએ તો ન થાય, પણ અમારા સંસ્કાર ના પાડે છે. એ અમારા સંસ્કારો નથી. ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો નથી. પાટીદારના યુવાનોના સંસ્કાર નથી. મિત્રો, સારું કરવું ને એ અઘરું છે, પણ વિવાદ કરીને બગાડવું ને એ સહેલું છે. એ કાંઈ છાતી કાઢીને ફૂલાવા જેવી વાત નથી. મિત્રો, આજથી સરદાર પટેલ સાહેબ એકતાનું પ્રતીક, અખંડિતતાનું પ્રતીક, તમામને સાથે લઈને ચાલનારા પ્રતીક તરીકે એમના વંશજો છીએ. ત્યારે સામી છાતીએ મિત્રો જે લોકો કામ કરી રહ્યા છે, સન્માન કરી રહ્યા છે, અમને પ્રોત્સાહન આપી રહ્યા છે, ત્યારે શેનું કોઈને તકલીફ થાય છે? ભાઈ, તમે કાંઈ કરો છો, અમે તો કંઈ કહેવા નથી જતા. મિત્રો, હું પોલીસના અધિકારીઓને અભિનંદન આપું છું. તમે ખૂબ સંયમ રાખ્યો છે. હું અભિનંદનને બિરદાવું છું. મિત્રો, આવો સન્માન સમારોહ થતો હોય ત્યારે સમગ્ર દેશની નજર આના ઉપર છે. હું આપને વિશ્વાસ અપાવું છું, પાટીદાર સમાજના દીકરા તરીકે પાટીદાર સમાજને નીચું ક્યારેય ન જોવું પડે એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ શાસન કર્યું છે, કરશે અને કરીશું. ફરી વખત આપ સૌનો ઋણ સ્વીકાર કરું છું. ઋણ લઈને જાઉં છું. અભિવાદન સમારોહ સમિતિના એક લોકોને અભિનંદન આપું છું. આપ સૌનો ઋણ સ્વીકાર કરું છું અને ક્યાંય પણ એક યુવાન તરીકે, એક કાર્યકર્તા તરીકે તમને છાજે ને એવું કામ કરીશ એવો ભરોસો આપું છું. સૌનો આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર જીતુભાઈ આપનો. આ પ્રસંગે આપણા રાજ્ય મંત્રીમંડળમાં કદાચ અગાઉ કોઈ દિવસ નહોતા એટલા પાટીદાર મંત્રીઓ, અહીંયા નવનિયુક્ત મંત્રીશ્રીઓ ઉપસ્થિત છે અને એમના સ્થાન ઉપર જઈને અભિવાદન કરવા માટે આપણે વિનંતી કરીશું. ક્રમશઃ આદરણીય કેબિનેટ મંત્રી શ્રી ચિમનભાઈ સાપરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું અભિવાદન કરશે. શ્રી વેલજીભાઈ શેઠા અને અમૃતભાઈ પટેલ, ઉત્તર ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી શ્રી ચિમનભાઈ સાપરિયાનું અભિવાદન કરી રહ્યા છે. શ્રી વેલજીભાઈ શેઠા અને અમૃતભાઈ પટેલ. સૌ મહાનુભાવોને ઝડપથી વિનંતી કરીશ કે આપ સન્માન અર્થે ઝડપથી આગળ ઉપસ્થિત થજો. ત્યાર પછી હું નિમંત્રિત કરીશ શ્રી લવજીભાઈ બાદશાહ, પદ્મશ્રી મથુરભાઈ સવાણી અને બટુકભાઈ મોવલિયાને કે તેઓ સન્માન માટે આગળ આવશે અને તેઓ શ્રી સન્માન કરશે રાજ્યના યુવા કેબિનેટ મંત્રી આદરણીય શ્રી જયેશભાઈ રાદડિયાનું. માનનીય શ્રી લવજીભાઈ બાદશાહ, શ્રી મથુરભાઈ સવાણી અને બટુકભાઈ મોવલિયા અભિવાદન કરશે રાજ્યના યુવા કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાનું. ત્યાર પછી તરત જ આપણે વિનંતી કરીશું શ્રી ડાયાભાઈ ધામેલિયા અને ચુનીભાઈ ગજેરા. શ્રી ડાયાભાઈ ધામેલિયા અને ચુનીભાઈ ગજેરા આગળ આવશે અને આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયા ઉપસ્થિત છે, એમનું અભિવાદન કરશે. આદરણીય મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયા એમનું અભિવાદન કરશે. શ્રી ડાયાભાઈ ધામેલિયા અને ચુનીભાઈ ગજેરા. શ્રી મનહરભાઈ કાકડિયાને વિનંતી કરીશ કે આદરણીય મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયાનું અભિવાદન કરે, મહેશભાઈ સાથે જોડાશે. આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણા સ્થાનિક પ્રતિનિધિ અને રાજ્ય મંત્રીમંડળના આદરણીય સભ્ય શ્રી અનુભાઈ વાનાણી. હું નવલભાઈ પટેલ અને શરદભાઈ કાકડિયાને વિનંતી કરીશ કે આદરણીય મંત્રીશ્રીને અભિવાદિત કરશે. શ્રી નવલભાઈ પટેલ અને શરદભાઈ કાકડિયા ઝડપથી આગળ આવશે. આપણા માનનીય મંત્રી શ્રી નાનુભાઈ વાનાણી સ્થાનિક મંત્રી શ્રી છે, એમનું અભિવાદન કરશે. ત્યાર પછી હું આગળ આવવા માટે વિનંતી કરીશ સન્માન માટે શ્રી હિંમતભાઈ સોરઠિયા અને મનુભાઈ આકરુવાળા. શ્રી હિંમતભાઈ સોરઠિયા અને મનુભાઈ આકરુવાળા આગળ આવશે અને તેઓ અભિવાદન કરશે. માનનીય મંત્રી શ્રી વલ્લભભાઈ કાકડિયા, રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ સભ્ય આદરણીય શ્રી વલ્લભભાઈ કાકડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું અભિવાદન કરવા માટે ઉપસ્થિત થયા છે હિંમતભાઈ સોરઠિયા અને મનુભાઈ આકરુવાળા. ત્યાર પછી હું તરત જ વિનંતી કરીશ આગળ આવવા માટે. સન્માન માટે આગળ ઉપસ્થિત થશે શ્રી પર્વતભાઈ કાકડિયા અને દયાળભાઈ વાઘાણી કપૂજેમ્સવાળા અને તેઓ શ્રી સન્માન કરશે. આદરણીય મંત્રી શ્રી આણંદથી ખાસ પધાર્યા છે શ્રી રોહિતભાઈ પટેલ.
અભિવાદન કરવા માટે પરબતભાઈ કાકડિયા અને દયાળભાઈ વાઘાણી ઉપસ્થિત થશે અને અભિવાદન કરશે આદરણીય મંત્રી શ્રી રોહિતભાઈ પટેલનું. સન્માન માટે ઝડપથી આગળ આવશે સમાજના આગેવાનો. ત્યાર પછી હું તરત આગળ આવવા માટે વિનંતી કરીશ શ્રી વલ્લભભાઈ કાકડિયા, શીતલ મેન્યુફેક્ચરિંગ કંપની અને રમેશભાઈ ભાદાણી, ક્રિએટિવ ટ્રેન્ડ્સ. આ સૌ મિત્રોને વિનંતી કે ઝડપથી આગળ આવીને તૈયાર રહે. શ્રી પ્રદીપભાઈ છત્રાળા, દામોદરભાઈ કચ્છી, વસંતભાઈ ગડારા, પંકજભાઈ ગોપાણી, વિનોદભાઈ રવાણી, બીબી નારોલા, કિરણભાઈ માણિયા અને ડાયાભાઈ સુતરિયા. સૌને વિનંતી છે કે આગળ પ્રથમ હરોળમાં આવીને પોતાનું સ્થાન અહીંયા લે. હું વિનંતી કરીશ શ્રી વલ્લભભાઈ કાકડિયા અને રમેશભાઈ ભાદાણીને કે તેઓ માનનીય મંત્રી શ્રી વી વઘાસિયા ઉપસ્થિત છે એમનું અભિવાદન કરે. શ્રી વલ્લભભાઈ વઘાસિયાનું અભિવાદન કરવા વિનંતી કરીશ. વલ્લભભાઈ કાકડિયા અને રમેશભાઈ ભાદાણીને. મનરભાઈ સાસાપરા સાથે જોડાશે. ઝડપથી સ્વાગત કરશે શ્રી વી વઘાસિયાનું. ત્યાર પછી આપણી વચ્ચે ઉપસ્થિત છે ગુજરાત રાજ્ય વિધાનસભાના માનનીય દંડક શ્રી પંકજભાઈ દેસાઈ, પંકજભાઈ પટેલ, માનનીય મુખ્ય દંડક શ્રી ગુજરાત રાજ્ય વિધાનસભા. એમનું અભિવાદન કરશે પ્રદીપભાઈ છત્રાળા અને દામોદરભાઈ કચ્છી. ઝડપથી આવશે પ્રદીપભાઈ છત્રાળા, વસંતભાઈ ગડારા સાથે જોડાશે. ત્યાર પછી માનનીય સંસદીય સચિવ શ્રી બાબુભાઈ જમનાદાસભાઈ પટેલ અહીંયા ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ એમનું અભિવાદન કરવા માટે શ્રી પંકજભાઈ ગોપાણી અને વિજયભાઈ ધામેલિયાને. આપણી વચ્ચે ઉપસ્થિત છે ઉમિયા ધામના આદરણીય પ્રમુખ શ્રી નારણ કાકા, શ્રી નારણભાઈ પટેલ ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ એમનું અભિવાદન કરવા માટે વિનોદભાઈ રવાણી અને વીબી નારોલાને. વિનોદભાઈ રવાણી અને વીબી નારોલા આદરણીય નારણ કાકાનું અભિવાદન કરશે. આપણી વચ્ચે ઉપસ્થિત છે દીવ અને દમણના એડમિનિસ્ટ્રેટર આદરણીય શ્રી પ્રફુલભાઈ. ખૂબ ખૂબ આભાર. હું વિનંતી કરીશ આપણી વચ્ચે આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને, ગુજરાત રાજ્યના આદરણીય નવનિયુક્ત મુખ્યમંત્રી, ડાયનેમિક મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને વિનંતી કરીશ એમના ઉદબોધન અર્થે. મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાઈ શ્રી અમિતભાઈ, પૂર્વ મુખ્યમંત્રી આદરણીય આનંદીબેન, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અને કેન્દ્રીય મંત્રી રૂપાલાજી, પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ, મંચ ઉપર ઉપસ્થિત સૌ પાટીદાર આગેવાનો, મંત્રીમંડળના સૌ સભ્યો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો, પાટીદાર આગેવાનો, સૌપ્રથમ પાટીદાર સમાજ, ઉમિયા માતા, ખોડલ માતા, આપ સૌ અમને જે આશીર્વાદ આપ્યા છે એ માટે સૌનો આભાર માનું છું. મિત્રો, પાટીદાર સમાજને ખાતરી આપું છું કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાત, પાટીદાર ગામોમાં ખેતી, સિંચાઈ, પીવાના પાણી, ગામડાની ઉન્નતિ, સૌની યોજના અને ખેડૂતો સુખી બને અને ગામડું સુખી બને, કિસાન સુખી બને અને અંતે જે પાટીદાર સમાજ જે કાયમ પરિશ્રમ કરે છે, પરસેવો પાડે છે, મહેનત કરે છે, એની મહેનત એડે ન જાય એ માટે સરકાર એમની સાથે રહેશે. પાટીદાર સમાજને ગામડામાં રક્ષણ આપવાની જવાબદારી સરકારની છે અને સરકાર એમાં પૂરતું રક્ષણ આપીને કોઈ પણ પ્રકારની કોઈ ચમરબંધી નુકસાની ન કરે એ પ્રકારની પણ ચિંતા સરકાર કરશે અને સૌનો સાથ, સૌનો વિકાસ, સબ સમાજ को लिए साथ में आगे बढ़ते जाना. ત્યારે આ પાટીદાર સમાજનું આજે અમારા બધાનું બહુમાન કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું અને આવનારા દિવસોમાં આપણે સૌ સાથે મળી અને ગુજરાતને ઉન્નત કરીએ. સરદારનું ગુજરાત,
ગાંધીનું ગુજરાત સમગ્ર દુનિયામાં પ્રતિષ્ઠિત બને એ માટે અમે સૌ મહેનત કરીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો. આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે આખા વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી એવા ભારતીય જનતા પાર્ટીના આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ આપના અધ્યક્ષ સ્થાનેથી આપના અધ્યક્ષીય ઉદબોધન માટે આદરણીય શ્રી અમિતભાઈ શાહ. મંચ ઉપર ઉપસ્થિત શ્રીમાન વિજયભાઈ રૂપાણી, માજી મુખ્યમંત્રી મુરબ્બી આનંદીબેન, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ, પુરુષોત્તમભાઈ રૂપાલા, શ્રી પાટીદાર સમાજના સૌ આગેવાનો અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, આજ સમસ્ત પાટીદાર સમાજે ભારતીય જનતા પાર્ટીના પાટીદાર સમાજના મંત્રીઓ, વિધાયકો અને જુદા જુદા પદ ઉપર સંગઠનમાં રહેલા સૌ કાર્યકર્તાઓનું હૃદયપૂર્વક સન્માન કર્યું છે. એક બહુ મોટો કાર્યક્રમ આયોજિત કરી પાટીદાર સમાજે ભારતીય જનતા પાર્ટીને જે સમર્થન આપ્યું છે એ બદલ મનહરભાઈ, વલ્લભભાઈ, મનજીભાઈ, મથુરભાઈ, લાલજીભાઈ, લવજીભાઈ, લખાણીજી, આત્મારામભાઈ, ગોવિંદભાઈ, અનુભાઈ, બધાનો જ હું ભારતીય જનતા પાર્ટી તરફથી હૃદયપૂર્વક આભાર માનું છું. મિત્રો, ભારતીય જનતા પાર્ટીનો વિકાસ, ગુજરાતનો વિકાસ અને પાટીદાર સમાજનો વિકાસ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે. આ વાતની હું પાટીદાર સમાજને ખાતરી આપું છું. મિત્રો, ગુજરાતના વિકાસનો ઇતિહાસ જોઈએ તો પાટીદાર સમાજના વિકાસની સાથે જ ગુજરાતનો વિકાસ જોડાયેલો છે. ભારતીય જનતા પાર્ટીનો વિકાસ પણ જોઈએ તો પાટીદાર સમાજની સાથે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ જોડાયેલો છે. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનું આપ સૌએ સુપેરે સન્માન કર્યું છે. મંચ ઉપર પાટીદાર સમાજના બધા જ લોકોએ, આગેવાનોએ આવી અમારા મંત્રીઓનું સન્માન કર્યું છે અને અત્યાર સુધી જે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ થયો છે મજબૂત કરશે જ. પણ ભારતીય જનતા પાર્ટીની સાથે સાથે પાટીદાર સમાજે જે હંમેશાથી ભારતીય જનતા પાર્ટીને ટેકો આપી આગળ વધાર્યો છે. 1995 થી 2016 સુધીનો ભારતીય જનતા પાર્ટીનો વિકાસનો ઇતિહાસ, એમાં પાટીદાર સમાજનો સિંહ ફાળો છે. મિત્રો, એ જ પ્રમાણે આગળ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા આ તબક્કે પાટીદાર સમાજનો ઋણ સ્વીકાર કરી આગળ ઉપર ગુજરાતના વિકાસની દિશામાં, સૌ સમાજના વિકાસની દિશામાં, પાટીદાર સમાજના વિકાસની દિશામાં અને નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દેશને દુનિયામાં સર્વોચ્ચ સ્થાને બેસાડવા માટે ભગીરથ પુરુષાર્થ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરશે એટલી ખાતરી આપી મારી વાત પૂરી કરું છું. મારી સાથે બોલો, ભારત માતા કી, ભારત માતા કી, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સાહેબનો. આપ સૌને વિનંતી કે જેમના અભિવાદન માટે આપ શ્રી અહીંયા ઉપસ્થિત થયા છો એ આદરણીય જીતુભાઈ વાઘાણી અને અન્ય નવનિયુક્ત મંત્રીશ્રીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના આદરણીય મંત્રીશ્રીઓ અહીંયા મંચ ઉપર મધ્યમાં ત્યાર પછી ઉપસ્થિત રહેશે અને જે કોઈ સંસ્થાએ અગાઉથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ ક્રમસર ઉપર આવીને પોતાનું અભિવાદન કરશે. ત્યાર પહેલા હું વિનંતી કરીશ આભાર વિધિ કરવા માટે ઉમિયાધામ સુરતના આદરણીય ટ્રસ્ટી શ્રી આત્મારામભાઈ પટેલને.
પાટીદાર અભિવાદન સમિતિના આમંત્રણને માન આપીને સુરત પધારેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલા સાહેબ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, ગુજરાત રાજ્યના તમામ મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, તમામ પાટીદાર આગેવાન ભાઈઓ બહેનો, સુરતના ભાઈઓ અને બહેનો, પાટીદાર અભિવાદન સમિતિને આમંત્રણ માન આપી તમે જે કોઈ અહીંયા આવ્યા છે, પધાર્યા છે તેવા ભાજપના કાર્યકર્તાઓ, અભિવાદન સમિતિના આગેવાનો અને કાર્યકર્તાઓ, આ સમારંભને સફળ બનાવનાર સુરતના તમામ પાટીદાર ભાઈઓ બહેનો, સ્વયંસેવકો, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, પોલીસ ડિપાર્ટમેન્ટ, સુરત મહાનગરપાલિકા, સાઉન્ડ સિસ્ટમ અને જેને આ ગ્રાઉન્ડ આપ્યું છે તે પીપી સવાણીના સંચાલકો, જેને જાણતો અજાણતો પ્રત્યક્ષ પરોક્ષે આ સમારંભને સફળ બનાવવામાં જેને મદદ કરી છે, તમામનો ભારતીય જનતા પાર્ટી અને અભિવાદન સમિતિ તરફથી આભાર માનું છું. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. ખૂબ ખૂબ આભાર. ભોજન લીધા વિના, પ્રસાદ ગ્રહણ કર્યા વિના કોઈ ન જાય એવી વિનંતી છે. ભોજન વ્યવસ્થા ચાલુ થઈ છે. મંચ ઉપર સન્માનીય મહાનુભાવો છે, નવનિયુક્ત મંત્રીશ્રીઓ છે, એ સ્થાન જાળવી રાખશે. અન્ય મહાનુભાવો જમવા માટે જઈ શકશે. આદરણીય જીતુભાઈ અને અન્ય નવનિયુક્ત મંત્રીશ્રીઓ મંચ ઉપર પોતાનું સ્થાન જાળવી રાખશે. સ્વયંસેવક ભાઈઓને વિનંતી કે ટીપોય, સ્મૃતિચિહ્ન વગેરે ખસેડીને એમની યોગ્ય વ્યવસ્થા કરશે અને ક્રમસર જેમણે અગાઉ નામ નોંધાવ્યા છે એ મહાનુભાવો, સંસ્થાના 2 પ્રતિનિધિઓ પોતે અભિવાદન માટે આગળ આવશે, એની વ્યવસ્થા જાળવશે. સ્વયંસેવક ભાઈઓને વિનંતી કે સ્મૃતિચિહ્નો તથા અન્ય સ્ટેજ ઉપરની વસ્તુઓ છે